જો આપણે આમાં દવા નાખી છે, ખાતર નાખ્યું છે અને પાણી પાઈ છે. ફિપ્સનો રોગ આવી ગયો હતો, એટલે પાંદડા જો આવા કૂકડા થઈ જાય, આવા કૂકડા વળી જાય અને બળી જાય. તો દવા અને ખાતર નાખ્યા પછી આપણે એક ડુંગળીનો ગાંઠિયો ઉપાડી તમને બતાવું એટલે ખ્યાલ આવે કે જો આવા કૂકડા પાન થતા હતા, હવે ધીમે ધીમે વ્યવસ્થિત થવા માંડ્યા. કારણ કે દવા છાંટી અને કેલ્શિયમ ખાતર એટલા માટે નાખ્યું છે કે ગાંઠિયા મજબૂત થાય, મોટા થાય અને સારું ઉત્પાદન આવે અને વજનદાર થાય એના માટે. તો આ બધી આપણી પાસે સફેદ ડુંગળી છે. તો સફેદ ડુંગળી આવી હોય છે અને દવા નાખ્યા પછી એકદમ સીધા પાન થવા માંડ્યા, કમ્પ્લેટ સારું લાગવા માંડી ડુંગળી પણ. નકર આવું એકદમ પીળું પડી ગયું હતું. આ બધા જુઓ, હવે આવી રીતના સીધા પાન થઈ ગયા, નકર આવા થઈ જતા કેવા પાકા વળી જાય, બળી જાય એવા. તો આપણે આ બધી ડુંગળી છે જો, આવો આપણે આ સાઈડ જોઈ લઈએ. આ ડુંગળી છે, આ રીતની સફેદ ડુંગળી, એકદમ સફેદ મીઠી ડુંગળી આવે. તીખી લાગે ને એની જગ્યાએ આ થોડીક મીઠી થાય છે. આ બધી આપણે ડુંગળી છે. સરસ મજાનું આપણે ડુંગળીનું વાવેતર કરેલું છે, એટલે ડુંગળી એમ સારી છે. પાણી પાઈ છે કમ્પ્લેટ ટાઈમે.